નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી હવે આગળ વાત કરીએ કે જે જંગલોને બચાવવાની લડત છે એમાં કાંગડ નામનું જે ગામ છે એની શું વિશેષતા હતી, એને કયું કામ કર્યું છે. તો કે છે કાંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ lies at the height of 2000 meter. It is an excellent example of way in which લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી, કે ત્યાંના સ્થાનિક લોકોએ પોતાના જંગલોને બચાવવા માટે કેન મેનેજ એટલે કે જાતે જ એમણે આયોજન કરી દીધું. બાય 1977 ધ ફોરેસ્ટ ઓફ ધ કાંગડ હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ, કે છે 1977ની અંદર ફોરેસ્ટ ઓફ કાંગડ જિલ્લાનું જે કાંગડ ગામનું જે જંગલ છે કે છે હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ, કે છે લગભગ એ નાશ પામી ગયું હતું. ઇન ધેટ સિચ્યુએશન ઇન ધેટ યર હાઉએવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. એ નાશ પામ્યું હોવા છતાં પણ કે છે જંગલ ખાતું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે જંગલ ખાતું છે, એને નક્કી કર્યું કે આ જંગલને આપણે કાપી દઈએ, નાશ કરી દઈએ. અહીંયા The village woman who had to walk a long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. કે છે આ ગામની જે સ્ત્રીઓ હતી, who had to walk, કે જેમને આ સ્ત્રીઓ કે જેમને ખૂબ જ ચાલવું પડતું હતું, ઘરની જે પાયાની જરૂરિયાતો છે, બળતણ કે છે ફ્યુલ એટલે બળતણ, ફોડર એટલે ઘાસચારો છે, પાણી એ લોકો માટે એને જેમને ખૂબ મુશ્કેલી પડતી હતી આ સ્ત્રીઓને, એ સ્ત્રીઓ કે છે વેર ડિટરમાઇન્ડ, ખૂબ જ કૃત નિશ્ચય બની ગઈ, નક્કી કરી નાખ્યું હતું એ લોકોએ ટુ સેવ ધ લાસ્ટ પેચ, કે છેલ્લી કક્ષા સુધી કે પણ લડીને પોતે આ વૃક્ષોને બચાવશે. ધ મેન ઓફ કાંગડ વેર થોટ ધો વેર ઓફર્ડ વર્ક બાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. જ્યારે કે છે આ સ્ત્રીઓ કે છે જંગલને બચાવવા માગતી હતી, ત્યારે કે છે આ ગામના પુરુષો, મેન ઓફ કાંગડ ગામના પુરુષોને કે છે મજૂરી આપવા લાગ્યા આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકો, કે તમે આ વૃક્ષો કાપશો તો તમને એની મજૂરી મળશે. પછી કે છે પરિણામ શું આવ્યું? એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમન. હવે કે છે એક બાજુ જે સ્ત્રીઓ આ જંગલોને બચાવવા માટે લડત લડી રહી છે, ત્યાં કે છે એ જ ગામના પુરુષો એટલે કે ઘરની એક વ્યક્તિમાંથી બંને વ્યક્તિઓ વચ્ચે અત્યારે સંઘર્ષ ઊભો થઈ ગયો. પુરુષોને મજૂરી મળતી હતી વૃક્ષો કાપવા માટે, તો એ લોકો તૈયાર થતા હતા કે ના વૃક્ષો કાપવા છે, જ્યારે સ્ત્રીઓ કહે છે કે જો આ વૃક્ષો નહીં હોય તો એમને વધારેમાં વધારે મુશ્કેલી પડશે. એટલે કે જે સ્ત્રીઓ આ જંગલોને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી, જેના કારણે પરિણામ શું આવ્યું? એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કન્ફ્લિક્ટ બિટવીન મેન એન્ડ વુમેન. ગામની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સંઘર્ષ પેદા થઈ ગયો, એક લડત શરૂ થઈ ગઈ. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, કે છે 4 મહિનાના સંઘર્ષ પછી ધ વુમન સક્સીડેડ ઇન ધ સેવિંગ ધેર ફોરેસ્ટ, કે છે સ્ત્રીઓ કે છે પોતાના જંગલો બચાવવા માટે એમાં સફળ થઈ હતી. સેવિંગ ધેર ફોરેસ્ટ, ધ વુમેન ઓર્ગેનાઇઝેશન ધ મહિલા મંગલ દળ ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ, કે છે પછી આ જે સ્ત્રીઓ હતી એમણે પોતાનું એક યુનિયન બનાવ્યું, એક ઓર્ગેનાઇઝેશન બનાવ્યું, એટલે કે એક સંસ્થા બનાવી જેનું નામ આપ્યું મહિલા મંગલ દળ. આ મહિલા મંગલ દળ છે એણે કે છે પછી નક્કી કર્યું ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ, જે નાશ પામેલા જંગલો હતા, રિવાઇવ એટલે કે એ જંગલોનું ફરીથી સર્જન કરવાનું એમણે નક્કી કર્યું. કે છે અહીંયા એમણે એ જંગલોનું પુનર્સર્જન કરવાનું નક્કી કર્યું કે હવે આપણે આ યુનિયન છે તેનાથી જંગલોને બચાવીએ. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ધ ઈચ ફેમિલી, contributions were raised to employ forest guard whom was paid 300 per month. કે છે અહીંયા એ લોકોએ નક્કી કરી દીધું કે આપણે અહીંયા કે છે ઓન ધ બેઝિસ ઓફ ધ
નંબર ઓફ કેટલ કે છે આપણા ગામની અંદર ઘણા બધા ઢોર ઢાંખર છે જેને સાચવવા માટે દરેક ફેમિલીમાં કે છે પોતાની માલિકીના ઢોર ઢાંખર છે. તો કે છે આપણે એ ફેમિલી કન્ટ્રીબ્યુશન્સ વેર રેઇઝડ ટુ એમ્પ્લોય ફોરેસ્ટ ગાર્ડ કે છે એમણે પછી કન્ટ્રીબ્યુશન્સ વેર રેઇઝડ એક હવે જરૂર પડી ગઈ એ લોકોને ફાળો આપવાની કે પોતે એક જંગલમાં એક ચોકીદાર રાખે. હુ પેઇડ કે છે હુ વોઝ પેઇડ જેને એ લોકો પૈસા ચૂકવવા લાગ્યા કે છે 300 રૂપિયા મહિનાના. ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ. એ સ્ત્રીઓએ નક્કી કર્યું કે આપણા ગામની અંદર આપણા ઘરમાં દરેકની પાસે પોતાના ઢોર ઢાંખર છે તો હવે આપણે જંગલોને સાચવી શકીએ નહીં, ફાળો ના આપી શકીએ, એટલે એ લોકોએ 300 રૂપિયાના પગારથી એક ચોકીદાર રાખવાનું નક્કી કર્યું. હવે કે છે આ કામ ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ. 3 વર્ષ તો આ આયોજન સારી રીતે કામ કરતું હતું. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ. પછી મુશ્કેલીઓ ઊભી થવા લાગી. ધ ફોરેસ્ટ ગાઈડ બીકેમ ધ નિગ્લિયન્ટ એન્ડ ધ પ્રોટેક્શન વોઝ લૂઝ. જે ચોકીદાર રાખવામાં આવે તે થોડો આળસુ બની ગયો, બેદરકાર બની ગયો, અને જેના કારણે જે રક્ષણ હતું કેવું બની ગયું, સામાન્ય બની ગયું. લોકો જંગલોમાંથી પણ વૃક્ષોની ચોરી કરવા લાગ્યા હતા. વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ. એક વખત આ બધી સ્ત્રીઓએ ભેગી થઈને શોધી કાઢ્યું કે આ જે ચોકીદાર છે એ પોતે જ બેદરકાર બની ગયો છે. ધીસ એબોલિશ્ડ ધ પોસ્ટ એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્ફ. પછી કે છે એ સ્ત્રીઓએ ભેગા થઈને આ ચોકીદારને ત્યાંથી દૂર કરી દીધો અને એમણે પોતે જ પોતાની જાતે એક ચોકીદાર જંગલની અંદર રાખવાનું નક્કી કરી દીધું કે એમાં એ લોકોના ગ્રુપમાંથી, એ લોકોના સંસ્થામાંથી જ કે છે મહિલા મંગલ દળમાંથી જ હવે એક વ્યક્તિ અહીંયા ચોકી કરશે. નાઉ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ ગ્રુપ ઓફ ધ વિલેજ વુમન. હવે કે છે એ લોકોએ જે ગ્રુપ હતું મહિલા મંગલ દળનું એમાંથી જ કે છે આ લુક આફ્ટર એટલે ધ્યાન રાખવાનું નક્કી કર્યું જંગલનું બાય વિલેજ વુમન એટલે કે ગામની સ્ત્રી છે એ જ કે છે જંગલની ચોકી કરશે. રિસ્પોન્સિબિલિટી શેર્ડ અમોંગ ધ 15 વુમન ઇન રોટેશન. કે છે 15 સ્ત્રીઓનું કે છે 15 સ્ત્રીઓ વચ્ચે આ જે સ્કીમ છે આ જે જવાબદારીને વહેંચી દેવામાં આવી કે 15 સ્ત્રીઓ કે છે રોટેશન એટલે વારાફરતી આ જંગલનું ધ્યાન રાખતી થઈ ગઈ. Thus the duty for each woman come after 15 days. હવે 15 સ્ત્રીઓ વચ્ચે આ કામ વહેંચવામાં આવ્યું કે દરેક સ્ત્રીનો વારો 15 દિવસે આવતો. એઝ વન વુમન સેડ, એક સ્ત્રી આમાંની કહે છે, ઓન ધીસ ડે વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ બીકોઝ ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. કે છે જ્યારે આ બધી સ્ત્રીઓ ચોકી કરતી હતી ત્યારે એમાંની એક સ્ત્રીને પૂછવામાં આવ્યું કે તમે એક દિવસ આખો દિવસ આ જંગલની ચોકી કરો છો, તમારા ઘરની પરિસ્થિતિ શું હશે? ત્યારે એ સ્ત્રીએ કહ્યું ઓન ધીસ ડે કે છે આ દિવસોમાં અમે અમારું બધું કામ છોડી દઈએ છીએ અને માત્ર જંગલનું રક્ષણ કરીએ છીએ. જંગલનું રક્ષણ કરવાનું કારણ છે કારણ કે આ જે ઓક નામના જે વૃક્ષો છે અમારા બાળકો જેવા છે. જે મા પોતાના બાળકનું રક્ષણ કરે એવી જ રીતે કે છે અમે આ વૃક્ષોનું રક્ષણ કરીએ છીએ. વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ એલાઉડ ટુ હિઝ ગોડ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્શન ફોરેસ્ટ એરિયા, ધ વુમન ટુક અવે ધ ગોડ્સ એન્ડ ફાઇન્ડ ધ શેફર્ડ ટુ 200 રૂપીસ. કે છે એક વખત એક બહારથી આવેલો ભરવાડ એણે કે છે પોતાની બકરીઓને આ જંગલની અંદર ચરાવવા માટે મોકલી દીધી. ત્યારે કે છે આ ફોરેસ્ટ એરિયાની અંદર વુમન ટુક અવે ધ ગોડ્સ, જે સ્ત્રીઓ ચોકી કરતી હતી એમણે તેની બકરીઓ લઈ લીધી અને શેફર્ડને કે છે પેલા ભરવાડને 200 રૂપિયાનો દંડ આપ્યો. વિલેજર્સ themselves are fines up to ₹100 for cutting trees for firewood. જો કે છે આ જંગલની અંદર કોઈ પણ વ્યક્તિ લાકડા કાપીને લઈ જાય છે આગ માટેના તો કે છે એ લોકો પોતે જાતે જ 100 રૂપિયાનો દંડ ભરી દે છે. તો આવી રીતે કે છે મિત્રો આ કાંગડ ગામની જે સ્ત્રીઓ છે એમણે આ જંગલોને બચાવ્યા છે, એમને ફરીથી બનાવ્યા
અને સાથે સાથે આ રીતે એમને આવા નિયમો પણ ઘડ્યા છે. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ ધ વુમન, ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર ધ નાઉ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ, કે છે કુદરતનો આભાર છે, અને થેન્ક્સ ટુ સ્ટ્રેન્થ ઓફ વુમન, અને કે છે આ સ્ત્રીઓનો પણ ખૂબ આભાર છે, એમની હિંમતનો પણ આપણે દાદ દેવી જોઈએ. ધ મિક્સ્ડ નેચરલ ઓફ ફોરેસ્ટ આર નાઉ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ, એટલે કે છે તેહરી ગઢવાલની અંદર આજે જંગલોમાં ફરીથી કે છે રિકવરી આવી ગઈ છે. બધા જંગલો ફરીથી નવસર્જન એમનું થઈ ગયું છે, જેનો નાશ થઈ ગયો હતો. બટ ધ વુમન સ્કિલ હેવ ટુ બી વેરી વિઝિલિયન્ટ, પણ કે જે સ્ત્રીઓની જે તાકાત છે કેવી છે, ખૂબ જ આકર્ષક છે, ખૂબ જ જોવાલાયક છે, ઓબ્ઝર્વ કરવા જેવી છે. ઇન 1980 ફોર એક્ઝામ્પલ, ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ધ ટ્રી પ્લાન્ટિંગ. બીજું એક ઉદાહરણ આપે છે કે એમની ચોકસાઈની વાત અહીંયા કરી છે કે 1980ની અંદર કે છે જંગલ ખાતાએ કે છે આ સ્ત્રીઓને મહિલા મંગળ દળને સંમતિ આપી હતી. મહિલા મંગળ દળ આ જંગલ ખાતાને સંમતિ આપી હતી કે એ જંગલની અંદર જે વૃક્ષોનું જે વૃક્ષારોપણ થશે, ટ્રી પ્લાન્ટિંગ એટલે કે વૃક્ષારોપણની અંદર પોતે મદદ કરશે. દે ડગ 15,000 pits, એ લોકોએ 15,000 ખાડા ખોદ્યા મિત્રો. બટ then they found that the department was only interested in planting poplars. The women refused to allow the planting of the poplar, which is a foreign commercial tree. એ સ્ત્રીઓએ કે છે 15,000 ખાડા તો ખોડી દીધા, પણ કે છે એમને ખબર પડી કે એ ખાડાની અંદર કે છે જંગલ ખાતાના લોકો કે છે માત્ર શેનો રસ ધરાવતા હતા કે પોપ્લર નામનું જે વૃક્ષ છે એને જ એ લોકો ઉગાડશે. અને એ વૃક્ષ કેવું છે, એ કોમર્શિયલ ટ્રી છે, ફોરેન કોમર્શિયલ કે વિદેશના ઉદ્યોગોની અંદર કામ આવતું એ વૃક્ષ છે, એનું લાકડું એમાં જ કામ આવતું થઈ ગયું છે. તો કે છે આ સ્ત્રીઓએ એ વૃક્ષને ઉગાડવા માટેની ના પાડી દીધી. ધ વુમન રિફ્યુઝ ટુ એલાઉ, એ લોકોએ પરમિશન આપવાની પણ ના પાડી અને મદદ કરવાની પણ ના પાડી દીધી. ઇન્સ્ટેડ દે ફોર્સ ટુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ plant a different kind of indigenous fodder trees that would benefit them directly. ને કે છે એના બદલામાં તેમણે દે ફોર્સ્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જંગલ ખાતાને એમણે દબાણ કર્યું કે આ વૃક્ષના બદલામાં તમે એવા વૃક્ષોને ઉગાડવાનું કામ કરો, એવા છોડને. પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિગ્નિશિયસ, એટલે કે છે કે જે વૃક્ષો છે એ પોતે જે ગામથી જોડાયેલા છે, ગ્રામ્ય જીવનથી જોડાયેલા છે, કે જે ઘાસચારો આપી શકે છે વૃક્ષો અને બીજા પણ ઉપયોગમાં આવે. વુડ બી બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, એમને સીધો ફાયદો કરે તેવા વૃક્ષો ઉગાડવાનો આગ્રહ કર્યો. Thus the natural forests are now regenerating in the hilly areas in many parts of ઉત્તર પ્રદેશ, કે છે આવી રીતે અહીંયા આ જંગલની અંદર નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ, અત્યારે કુદરતી જે જંગલો છે એ ફરીથી બનેલા જોવા મળે છે આપણને ડુંગરાળ વિસ્તારોની અંદર. હિલી એરિયા એટલે ડુંગરાળ વિસ્તાર. ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશની અંદર આપણે ડુંગરાળ વિસ્તારમાં જોઈએ કે એવા વૃક્ષો, એવા જંગલો છે કે જે જંગલોનો એ જંગલના લોકો, ગામના લોકો એનો ઉપયોગ કરી શકે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી, the regenerated forest have reduced the intensity of floods and soil erosion and have ensured the permanent water supply. હવે કે છે આ જંગલો જ્યારે આવી ગયા છે ત્યારે અહીંયા કે છે ઇન ધ એડિશન, કે બીજું વધારાનો ઉમેરો કરીને વાત કરીએ તો સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, આ વૃક્ષોના કારણે એ લોકો કે જે સ્થાનિક ખેતી પણ કરવા લાગ્યા છે. એનિમલ હસબન્ડરી એટલે કે છે પ્રાણીઓનું પણ પશુપાલન પણ કરવા લાગ્યા છે. રીજનરેટેડ ધ ફોરેસ્ટ, ફરીથી જંગલો પણ બનાવવા લાગ્યા છે, જેના કારણે હેવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લૂડ, અને જે પૂર આવે છે પૂરની તીવ્રતામાં પણ હવે ઘટાડો થઈ ગયો છે. સોઇલ ઇરોઝન એટલે કે જમીનનું પણ ધોવાણ થવામાં ઘટાડો થઈ ગયો છે. એને ઇન્શ્યોર્ડ પરમનન્ટ વોટર સપ્લાય, અને એ લોકોને હવે કાયમી ધોરણે
પાણી મળી રહે એવું પણ એમણે ખાતરી કરી લીધી છે. ધ પ્રેક્ટિસ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેવ સ્પ્રેડ ઓફ ધ મેની નેબરિંગ વિલેજીસ કે છે અહીંયા ધ પ્રેક્ટિસ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ એટલે કે જે આ પ્રેક્ટિસથી બીજા બધા ગામડાના પાડોશી ગામડાના લોકો પણ હવે કે છે એમાં ફેલાવ થઈ ગયો અને જંગલોને બચાવવાનો એક સમાજ હવે ક્રિએટ થયો હતો. ઇનફેક્ટ ધીસ ઇઝ અ પ્રોબેબલી ધેટ ધ લાસ્ટ વર્ક ઓફ ધ ફોરેસ્ટ. તો મિત્રો અહીંયા એક લાઈન આપણી થોડી કટ થઈ ગયેલી છે, તો એમાં પણ એમ જ કહે છે કે જંગલોનો આપણે બચાવ કરવો જોઈએ. તો અહીંયા મિત્રો આપણે આ જંગલના બચાવ વિશે, એમાં ઉત્તર પ્રદેશના હિમાલય પ્રદેશના જે જંગલો છે એમાં સ્ત્રીઓએ કઈ રીતે એનો બચાવ કર્યો છે, કઈ રીતે એની જાળવણી કરી છે એ પણ આપણે જોયું. કારણ કે ઉત્તર પ્રદેશ જ નહીં માત્ર મિત્રો, આપણે પણ વૃક્ષોનું પણ જતન કરવું બહુ જરૂરી છે, જે આપણા માટે ભવિષ્યમાં પણ ખૂબ ઉપયોગી બની શકશે. તો આપણે આ પાઠ છે અહીંયા જે યુનિટ 1 જે યુનિટ 3 છે માં રીડ 1 એની જે ચર્ચા કરી છે એ આપણે હવે આજે અહીંયા પૂરી કરશું. આશા રાખું કે તમને આ પાઠની અંદર સમજણ પડી હશે અને હવે આ પાઠ આધારિત તમારે ફકરાબંધી પ્રશ્નો લખવાના રહેશે મિત્રો. થેન્ક યુ.